1 2 3 4 5 6 7 ઓકે આપણે 1 to 7 નંબર શીખી ગયા આજે આપણે શીખવાનું છે 8 9 10 બરોબર 8 to 10 નંબર આજે આપણે લખતા શીખવાના છે બરોબર તો હું અહીંયા શું કરીશ પહેલા તમને ડોટ દ્વારા શીખવાડીશ બરોબર અહીંયા આપણે ડોટ કરીશું તેની પર આપણે ગુંટીશું પછી હું તમને નીચે લખતા શીખવીશ બરોબર તો અહીંયા શું કરીશું આપણે રેડ અને બ્લુ લાઈનનો ઉપયોગ કરીશું આ ત્રણ લાઈનનો આપણે ઉપયોગ કરવાનો છે ને એમાં આપણે શું કરવાનું છે નંબર લખવાના છે બરોબર તો શું કરીશું પહેલા આપણે ડોટ વાળો 8 બનાવીશું બરોબર મેં શું કર્યું અહીંયા ડોટ વાળો 8 બનાવ્યું બરોબર ખ્યાલ આવે તમને શું કરવાનું આપણે અહીંયા પહેલા ડોટ વાળા 8 બનાવીશું હવે શું કરીશું તેની પર આપણે ગુંટીશું બરોબર શું કરીશું ગુંટીશું તો આમાં આપણે શેનો ઉપયોગ કરવાનો છે કર્વનો ઉપયોગ કરવાનો છે બરોબર તો શું કરીશું આપણે રેડ થી બ્લુ માં આપણે એક કર્વ બનાવ્યું બરોબર હવે આ બ્લુ અને આ બ્લુ માં આપણે શું કર્યું બીજી સાઈડનો બીજો કર્વ બનાવ્યું હવે આને શું કરીશું ઉપર લઈ જઈ આની સામે પણ કર્વ બનાવી અને અહીંયા જોઈન્ટ કરી દીધું બરોબર અને અહીંયાથી આપણે ઉપર લઈ જઈ અને આ રેડ અને આ બ્લુ માં પણ આની સામે આપણે કર્વ બનાવી દઈશું એટલે આ શું બની ગયું 8 નંબર આને શું કહેવાય 8 એવી જ રીતે અહીંયા શું કરવાનું છે આપણે આ ડોટ વાળા બનાવે છે 8 એની પર આપણે શું કરવાનું છે ગુંટવાનું છે બરોબર શું કરીશું આપણે જ્યાં મેં એક ડોટ વાળા બનાવે છે તેની પર શું કરીશું ગુંટ્યું અહીંયા મેં શું કર્યું ડોટ વાળા 8 બનાવ્યા અને એની પર શું કર્યું મેં ગુંટ્યા બરોબર હવે અહીંયા શું કરવાનું છે આપણે 8 લખતા શીખવાનું છે 8 કેવી રીતે લખવાનું તો શું કરવાનું આ ત્રણ લાઈનનો ઉપયોગ કરવાનો છે થ્રી લાઈન રેડ બ્લુ અને આ બ્લુ આ થ્રી લાઈનનો આપણે ઉપયોગ કરીશું તેમાં આ ફર્સ્ટ આવશે રેડ અને બ્લુ માં પહેલા આપણે શું કરીશું કર્વ કરીશું અહીંયા શું કર્યું મેં કર્વ બનાવ્યું એક સાઈડનો હવે આ બ્લુ અને આ બ્લુ માં બીજી સાઈડનો આપણે કર્વ બનાવ્યું બરોબર હવે આને અહીંયા શું કરીશું આપણે ઉપર લઈ જઈશું આ બ્લુ અને આ બ્લુ માં અહીંયા આની સામે આપણે કર્વ બનાવવાનો છે બરોબર આની સામે આપણે કર્વ બનાવ્યું આને જોઈન્ટ કરી દીધું એટલે અહીંયા શું બની ગયું સર્કલ બની ગયું બંને આપણે કર્વને શું કરે સામે જોઈન્ટ કરી દીધા એટલે અહીંયા શું બની ગયું સર્કલ બની ગયું હવે આને શું કરીશું આપણે ઉપર લઈ જઈશું બરોબર આ બ્લુ અને આ રેડ ની આની સામેનું કર્વ આપણે બનાવવાનું બાકી છે બરોબર તો અહીંયા શું કર્યું આ કર્વ બનાવીને મેં અહીંયા જોઈન્ટ કરી દીધું એટલે આ શું બની ગયું 8 આને શું કહેવાય 8 નંબર ઓકે એવી જ રીતે અહીંયા પણ આપણે લખતા શીખીશું તો શું કરવાનું તમારે આ રેડ અને બ્લુ માં આપણે શું કરવાનું પહેલા કર્વ કરવાનું કર્વ એટલે કે અર્ધગોળ બરોબર પછી બીજી સાઈડે આ બ્લુ અને બ્લુ માં બીજી સાઈડે કર્વ કરવાનું પછી આ કર્વ આપણે બનાવી એની સામે આપણે સામેનું કર્વ બનાવવાનું છે બરોબર આ બ્લુ અને આ બ્લુ માં આની સામેનું કર્વ આપણે બનાવીશું અહીં સામે મેં કર્વ બનાવ્યું એટલે આ નીચે શું બની ગયું સર્કલ બની ગયું આ બંનેને આપણે જોઈન્ટ કરી દીધા હવે અહીંયા પણ આપણે એવી રીતે આની સામે કર્વ બનાવવાનું છે અને જોઈન્ટ કરી દેવાનું છે બરોબર તો અહીંયા નીચેથી આપણે ઉપર જઈશું બરોબર નીચેથી અહીંયાથી આપણે ઉપર ગયા અને સામે કર્વ બનાવી દીધું અને જોઈન્ટ કરી દીધું એટલે આ બની ગયો 8 નંબર અને શું કહેવાય 8 ઓકે ચલો એવી જ રીતે અહીંયા પણ આપણે 8 લખીશું તો રેડ અને બ્લુ માં આપણે એક કર્વ બનાવ્યું અને આ બ્લુ અને આ બ્લુ માં બીજી સાઈડે બીજું કર્વ આપણે બનાવ્યું હવે આની સામે આપણે કર્વ બનાવીશું આને ઉપર લઈ જઈશું એટલે એ જોઈન્ટ ની સર્કલ બની જશે અને આને પણ આપણે શું કરવાનું ઉપર લઈ જઈએ અને અહીંયા સર્કલ બનાવ્યું અને જોઈન્ટ કરી દીધું એટલે આ શું બની ગયું 8 અને શું કહેવાય 8 નંબર ઓકે હવે આપણે નીચે લખતા શીખીશું તો શું કરવાનું છે તમારે આપણે આ થ્રી લાઈનનો ઉપયોગ કરવાનો છે બરોબર તો આ રેડ અને આ બ્લુ આ બંનેનો ઉપયોગ કરીને આપણે એક કર્વ બનાવીશું શું કર્યું અહીંયા એક કર્વ બનાવ્યું એક સાઈડનું હવે આપણે બીજી સાઈડનું બીજું કર્વ બનાવ્યું બરોબર તો હવે શું કરવાનું છે અહીંયાથી આપણે ઉપર લઈ જવાનું અહીંયાથી આપણે ઉપર લઈ જવાનું અને આની સામે પણ આપણે સામેનું કર્વ બનાવવાનું પણ નીચેથી ઉપર જવાનું બરોબર આપણે નીચેથી ઉપર ગયા અહીંયા કર્વ બનાવ્યું એટલે અહીંયા જોઈન્ટ કરી દીધું એટલે સર્કલ બની ગયું પછી શું કરીશું આને પણ અહીંયા આની સામે કર્વ બનાવવાનું છે આપણે અહીંયાથી નીચેથી આમ ઉપર ગયા અને જોઈન્ટ કરી દીધું એટલે બની ગયો 8 નંબર અને શું કહેવાય
8 એટલે 8 ગુજરાતીમાં તેને 8 કહેવાય બરોબર ઓકે ચલો આપણે ફરીથી 8 લખીશું તો આપણે રેડ થી બ્લુ માં 1 કરવા કરીશું પછી બ્લુ થી બ્લુ માં બીજું કરવા કરીશું હવે એને આપણે શું કરીશું જોઈન કરીશું અહીંયા સામે કર્વ બનાવીને અને આને આપણે શું કરવાનું ઉપર લઈ જવાનું આને પણ અહીંયા કર્વ બનાવીને જોઈન કરી દેવાનું બરોબર તો આ બની ગયો 8 આને શું કહેવાય 8 ઓકે ચલો આપણે ફરીથી અહીંયા 1 લખતા શીખીશું તો રેડ થી બ્લુ માં આપણે એક કર્વ કર્યું બ્લુ થી બ્લુ માં બીજું કર્વ પછી અહીંયાથી આપણે ઉપર લઈ જઈએ અને સામે પણ કર્વ બનાવી અને એ જોઈન કરી અને અહીંયાથી આ ઊંધું અને સામેનું કર્વ આપણે બનાવી દીધું બરોબર આને જોઈન કરી દીધું અહીંયા શું બની ગયું 8 બરોબર અહીંયા આપણે 8 લખતા શીખ્યા હવે આપણે શું કરવાનું છે 9 નંબર લખતા શીખવાનું છે બરોબર તો અહીંયા શું કરીશું આપણે પહેલા 9 ડોટ વાળું બનાવીશું બરોબર તો આ રેડ અને આ બ્લુ નો 3 લાઈન નો આપણે ઉપયોગ કરીશું તો અહીંયા હું શું કરીશ પહેલા ડોટ વાળા 9 બનાવીશ બરોબર શું કર્યું મેં અહીંયા ડોટ વાળા 9 બનાવ્યા હવે શું કરીશ એની પર હું ગુંટીશ બરોબર ચલો આ રેડ થી બ્લુ માં આપણે શું કરવાનું પહેલા સ્ટેન્ડિંગ લાઈન કરવાની શું કર્યું કે અહીંયા સ્ટેન્ડિંગ લાઈન કરી બરોબર હવે આ રેડ અને બ્લુ માં શું કરવાનું છે સ્ટેન્ડિંગ લાઈન થી જોઈન કરીને આપણે કર્વ બનાવવાનું છે એટલે આ શું બની ગયું 9 આને શું કહેવાય 9 નંબર ઓકે ચલો એવી જ રીતે અહીંયા પણ આપણે ગુંટીએ સ્ટેન્ડિંગ લાઈન કર્વ એટલે આ શું બની ગયું 9 એટલે 9 ચલો એવી રીતે અહીંયા પણ આપણે ગુંટીશું સ્ટેન્ડિંગ લાઈન અને કર્વ બરોબર શું કહેવાય આને સ્ટેન્ડિંગ લાઈન આપણે કરી અને પછી અહીંયા શું કર્યું આપણે 9 હવે અમે ડોટ વાળા 9 બનાવ્યા છે તેની પર આપણે શું કર્યું પહેલા ગુંટ્યા બરાબર હવે શું કરીશું અહીંયા આપણે 9 લખતા શીખીશું બરાબર હું તમને અહીંયા 9 કેવી રીતે લખવાનો તે શીખવીશ બરાબર તો આ 3 લાઈનનો આપણે ઉપયોગ કરીશું અને પહેલા આપણે શું કરીશું રેડ થી બ્લુ માં સ્ટેન્ડિંગ લાઈન કરીશું મેં શું બનાવ્યું અહીંયા સ્ટેન્ડિંગ લાઈન હવે શું કરીશું આપણે આ રેડ અને આ બ્લુ માં આપણે જોઈન્ટ કર્વ કરીશું આને અહીંયાથી જોઈન્ટ એટલે અહીં આપણે કર્વ બનાવવાનું છે બરોબર એટલે આ બની ગયો ને 9 શું કહેવાય આને 9 યસ હવે આપણે અહીંયા 9 લખતા ફરીથી શીખીશું બરોબર તો ચલો પહેલા આપણે શું કરવાનું છે 3 લાઈનનો ઉપયોગ કરીને રેડ થી બ્લુ માં આપણે સ્ટેન્ડિંગ લાઈન કરવાની છે હવે શું કરવાનું છે અહીંયા આપણે કર્વ બનાવવાનું છે આને જોઈન્ટ થી જ કર્વ લેવાનું બરોબર રેડ થી બ્લુ માં આપણે કર્વ બનાવવાનું છે બરોબર એટલે બની જશે ને 9 કયો નંબર બની ગયો 9 નંબર બરોબર તમારે આમાં સ્ટેન્ડિંગ લાઈન અને કર્વનો ઉપયોગ કરવાનો છે શું કરવાનું છે આ રેડ થી બ્લુ માં સ્ટેન્ડિંગ લાઈન કરવાની અને પછી રેડ થી બ્લુ માં એક કર્વ કરવાનું બરોબર આમાં બે લાઈનનો ઉપયોગ કરવાનો આમાં 3 લાઈનનો 3 લાઈન અને 2 લાઈનનો ઉપયોગ કરી અને તમારે 9 બનાવવાનું છે બરોબર ચલો એવી જ રીતે અહીંયા પણ આપણે શું કરીએ 9 લખતા શીખીએ તો રેડ થી બ્લુ માં આપણે 3 લાઈનનો ઉપયોગ કરીને પહેલા બનાવીશું સ્ટેન્ડિંગ લાઈન પછી આ રેડ અને બ્લુ માં આપણે કરીશું કર્વ એટલે બની જશે 9 બરોબર એવી જ રીતે અહીંયા પણ આપણે 9 લખીશું તો સ્ટેન્ડિંગ લાઈન અને કર્વ શું કરવાનું સ્ટેન્ડિંગ લાઈન કરવાની અને કર્વ કરવાનું બરોબર એવી જ રીતે અહીંયા પણ આપણે 9 લખીએ તો રેડ થી બ્લુ માં 3 લાઈનમાં પહેલા આપણે કરીશું સ્ટેન્ડિંગ લાઈન અને પછી રેડ થી બ્લુ માં 2 લાઈનમાં આપણે કરીશું કર્વ આ સ્ટેન્ડિંગ લાઈન ને જોઈન કરીને આપણે શું કરવાનું છે કર્વ કરવાનું છે એટલે શું બની ગયું 9 એટલે 9 ઓકે આપણે 8 નંબર શીખ્યા 9 શીખ્યા હવે આપણે શું કરવાનું છે 10 લખતા શીખવાનું છે બરોબર આગળ આપણે 1 તો શીખી જ ગયા છે તો 1 ની જોડે આપણે શું કરવાનું 0 કરવાનું એટલે શું બની જશે 1 0 10 બરોબર તો પહેલા આપણે શું કરીશું અહીંયા હું 1 0 ડોટ વાળા બનાવીશ અને એની પર આપણે શું કરીશું પહેલા આનું ગુંટીશ ઓકે ચલો તો શું કરવાનું રેડ થી બ્લુ માં પહેલા આપણે સ્ટેન્ડિંગ લાઈન કરીશું એટલે આને શું કહેવાય 1 શું કહેવાય આને 1 હવે શું કરવાનું છે આપણે બાજુમાં આ 0 કરવાનું છે પહેલા શું કરીશું ડોટ વાળો 0 બનાવીશ બરોબર શું કર્યું અહીંયા ડોટ વાળો મેં 0 બનાવ્યો હવે શું કરીશ એની પર હું ગુંટીશ બરોબર શું કર્યું આ ગુંટી દીધું એવી જ રીતે અહીંયા આપણે ડોટ વાળા 1 0 બનાવીએ બરોબર 1 0 10 હું એ ડોટ વાળા લખીશ તો અહીંયા મેં શું કર્યું જુઓ તો પહેલા 1 0 ડોટ વાળા બનાવ્યા ઓકે
હવે શું કરીશું આપણે તેની પર ગુંટીશું પહેલા બરોબર શું કરવાનું છે આપણે પહેલા તેની પર ગુંટવાનું છે જે ડોટ વાળું લખ્યું છે તેની પર આપણે શું કરીશું પહેલા ગુંટીશું ઓકે હવે આપણે અહીંયા શું કરવાનું છે 1 0 10 લખતા શીખવાનું છે બરોબર તો આ રેડ અને આ બ્લુ લાઈન આ 3 લાઈનનો આપણે ઉપયોગ કરીને પહેલા શું કરીશું 1 બનાવીશું આ સ્ટેન્ડિંગ લાઈન કરી એટલે આને શું બોલીશું આપણે 1 બોલાય શું કહેવાય આને 1 હવે 1 ની જોડે જ આપણે શું લખવાનું છે 0 કરવાનું છે બરોબર તો અહીંયા આપણે 0 કરીશું સર્કલ કરીશું 1 ની જોડે જ એટલે આને શું બોલાશે 1 0 10 આને શું બોલાશે આપણે બંનેને શું કર્યા છે જોડે લખ્યા છે એટલે આને શું બોલાશે 1 0 10 ઓકે એવી જ રીતે અહીંયા પણ આપણે 10 લખતા શીખીશું તો પહેલા આપણે કરવાનું રેડ થી બ્લુ માં સ્ટેન્ડિંગ લાઈન એટલે કે 1 બની ગયો હવે આપણે બાજુમાં કરીશું સર્કલ બરોબર આ 3 લાઈનનો ઉપયોગ કરીને અહીંયા આપણે સર્કલ બનાવીશું એટલે કે ગોળ કરીશું બરોબર એટલે 1 0 10 થઈ ગયો આ બંનેને જોડે આપણે લખીએ ને તો જ શું બોલાશે 1 0 10 અને નહીતર આપણે ખુલ્લા લખીએ થોડા દૂર દૂર લખીએ 1 અહીંયા લખીએ અને 0 દૂર લખીએ તો તેને 1 0 10 બોલાશે નહીં આ બંનેને શું કરવાના છે આપણે જોડે લખવાના છે બરોબર ત્યારે જ બોલાશે 1 0 10 બરોબર એવી જ રીતે અહીંયા પણ આપણે 1 0 10 લખીશું તો શું કરવાનું રેડ થી બ્લુ માં સ્ટેન્ડિંગ લાઈન એટલે 1 બનાવીશું આપણે હવે આપણે આ કર્વની મદદથી શું કરીશું 0 બનાવીશું બરોબર સામ સામે બે કર્વ બનાવી દઈશું એટલે 0 બની જશે 1 0 10 ઓકે ખ્યાલ આવે તમને એવી જ રીતે અહીંયા પણ આપણે 1 0 10 લખીશું તો તમારે 1 0 10 લખવા પહેલા શું કરવાનું 1 બનાવવાનું એટલે સ્ટેન્ડિંગ લાઈન કરીશું આપણે આ રેડ થી બ્લુ લાઈનમાં 1 બનાવીશું સ્ટેન્ડિંગ લાઈનને શું બોલીશું આપણે 1 બોલાય બરોબર હવે આપણે 0 બનાવીશું કર્વ કર્યો હવે સામેની સાઈડ પર બીજું કર્વ બનાવી દેવાનું એટલે શું બની ગયું આ 0 1 0 10 આને શું બોલાશે 1 0 10 ઓકે આપણે અહીંયા આપણે એવી રીતે 1 0 10 લખીશું તો પહેલા આપણે કરવાનું રહેશે 1 હવે અહીંયા સાઈડમાં આપણે શું કરીશું 3 લાઈનમાં 0 બનાવીશું 1 0 10 બરાબર શું કરવાનું રેડ થી બ્લુ માં આપણે પહેલા 1 બનાવીશું પછી અહીંયા આપણે સાઈડમાં શું કરીશું 0 કરીશું એટલે શું બોલાશે 1 0 10 ઓકે આપણે 8 9 અને 10 અહીંયા શું કર્યું ડોટ વાળા પણ શીખ્યા અને લખતા પણ શીખ્યા મેં જે તમને આજે